गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ચેપ્ટર 5 ના એમસીક્યુ મિત્રો 3 લેક્ચર થી હું તમને અભ્યાસ કરાવતો આવ્યો જ છું, બરાબર ને। હવે એક્સરસાઇઝ 4 આપણી ચાલી રહી છે, બરાબર। તો એની અંદર આપણે આજે પણ થોડા નવા એમસીક્યુ જોઈશું, કંઈક નવી પદ્ધતિઓ સાથેના। મિત્રો તમે જો આપણે રોજ નવી અલગ અલગ પદ્ધતિઓના એમસીક્યુ જોઈ રહ્યા છીએ, બરાબર। પછી એવું થશે કે એક સમય એવો આવશે કે બધી જ પદ્ધતિઓ વારંવાર શું થવાની, પુનરાવર્તિત થવાની, બરાબર। તો પછી એવા એમસીક્યુ લગભગ હું તમને જાતે જ કરવા આપી દઈશ અને એની અંદર તમે ખાસ જૂના જે પણ એમસીક્યુ પદ્ધતિઓ છે એને ફોલો કરજો, 100% તમારે સોલ્વ થઈ જશે, બરાબર। આજે પાછો એક નવો એમસીક્યુ જોઈએ, બરાબર। જો શું કહે છે 24મા નંબરનો, એક સમયુગ્મી સ્મોલ a સ્મોલ b યુક્ત વ્યક્તિનું વાઇલ્ડ પ્રકાર પ્લસ પ્લસ સાથે સંકરણ થાય છે, બરાબર। એટલે સરળ ભાષામાં કેવું હોય તો સમયુગ્મી સ્મોલ a અને b, બરાબર। તો આ રીતે હશે સ્મોલ a સ્મોલ b સ્મોલ a સ્મોલ b, રેડી। એનું વાઇલ્ડ પ્રકાર સાથે શું થયું, સંકરણ થાય છે, પ્લસ 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 પ્લસ। ચલો ક્લિયર। જો આ કિસ્સામાં 1000 માંથી 800 સંતતિઓ પિતૃ જેવા જ મળે છે, 800 સંતતિઓ કોના જેવી મળે મિત્રો, પિતૃ જેવી। મતલબ એ આપણને શું કહેવા માંગે છે સમજો તમે કે ભાઈ જેમાં એક પિતૃ જે સમયુગ્મી છે કયો, સ્મોલ a b, અને બીજું પિતૃ વાઇલ્ડ પ્રકાર પ્લસ પ્લસ ધરાવે છે, રેડી। તો આ એક પિતૃનું લક્ષણ ab, બીજા પિતૃનું લક્ષણ પ્લસ પ્લસ, સમજી લો। તો એ બંને આપણને 1000 માંથી કેટલા પ્રાપ્ત થાય છે, 800 સંતતિઓ પ્રાપ્ત થાય છે। મતલબ 800 સંતતિઓ આપણને એવી પ્રાપ્ત થાય છે કે જે સેમ ટુ સેમ કોના જેવી છે, પેલા પિતૃના લક્ષણોની અભિવ્યક્તિ વાળી છે, મતલબ પિતૃના જનીનો ધરાવતી છે, બરાબર। તેમાંથી સમજી લે 50% સ્મોલ a b ધરાવે છે અને 50% પ્લસ પ્લસ એટલે કે વાઇલ્ડ પ્રકાર ધરાવતા જોવા મળે છે। ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે। હવે એ આગળ શું કહે છે, જો પિતૃ જેવા હોય, બરાબર, 800 સંતતિઓ, તો a અને b વચ્ચેનું અંતર કેટલું, આપણને a અને b વચ્ચેનું અંતર કેટલું છે એની વાત કરે છે। તો સાથે સાથે આપણે પ્લસ પ્લસ વચ્ચેનું પણ અંતર આપણે એવું વિચારી શકીએ છીએ, બરાબર। તો અહીંયા એક મિત્રો ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે જ્યારે આપણે સંકરણ કરાવીએ છીએ મિત્રો, બરાબર, તમને કન્ફ્યુઝ ના થાય તો આપણે એક જ રાખીએ રંગસૂત્ર, એટલે સમજી લો આ પ્રમાણે છે કે ભાઈ એક ઉપર સ્મોલ a b છે તો બીજા એક રંગસૂત્ર ઉપર, મતલબ બીજો જે સજીવ છે એના પર પ્લસ પ્લસ છે, બરાબર। હવે બંને સાથે આવે છે તો ab સાથે ઉતરી આવવાના ચાન્સીસ તો કે 800 પ્લસ પ્લસ એટલે 800, મતલબ પિતૃના લક્ષણો 800 સંતતિમાં સીધા ઉતરી આવે છે કે ભાઈ 50% એવરેજ એક ગણી લી, 50% તો કે સ્મોલ a b વાળા છે તો કે 50% પ્લસ પ્લસ વાઇલ્ડ પ્રકારના છે, એટલે 800 એવા મળી ગયા। હવે આપણને આપ્યા છે કેટલા, 1000, એનો મતલબ 200 સંતતિઓ આપણને એવી મળી રહી છે કે જે પિતૃ કરતા અલગ લક્ષણો ધરાવે। હવે પિતૃ કરતા અલગ લક્ષણોમાં શું સ્થિતિ થાય મિત્રો, પુનઃ સંયોજન વાળી સ્થિતિ, રંગસૂત્રના ટુકડાઓની શું થવી, અદલા બદલી, મતલબ a સાથે પ્લસ આવવો, b સાથે પ્લસ આવવો, વ્યતિકરણ થાય ને મિત્રો। તો પુનઃ સંયોજન વાળી સ્થિતિમાં આપણે શું કહી શકીએ તો કે પ્લસ a એક સંતતિઓનું આ પ્રકારનું રિઝલ્ટ ધરાવતી આવે તો બીજી સંતતિઓ પ્લસ b વાળી આવી શકે, મતલબ આ સંતતિઓને આપણે પુનઃ સંયોજિત સંતતિઓ તરીકે ઓળખાવી શકીએ। કઈ મિત્રો, પુનઃ સંયોજિત સંતતિઓ એટલે એમનું પ્રમાણ આપણે વિચારી લઈએ કે ભાઈ 1000 માંથી 800 આ છે તો 200 આપણને આ મળવાના। પુનઃ સંયોજિત સંતતિઓ કે ભાઈ જેમાંથી અમુક સંતતિઓમાં પ્લસ a જનીન બંધારણ છે તો અમુક સંતતિઓમાં પ્લસ b જનીન બંધારણ ધરાવતી જોવા મળે છે, મતલબ કે એક પ્રકારે વ્યતિકરણ થયું હોય એવું આપણે કહી શકીએ છીએ, બરાબર, પુનઃ સંયોજનની। તો આપણે a અને b ની વચ્ચેનું અંતર શોધવું છે મિત્રો, સમજો કોની વચ્ચેનો, a અને b વચ્ચેનું અંતર, અને એ અંતર જે હશે એ લગભગ આ પ્લસ પ્લસ વચ્ચેનું પણ અંતર હોઈ શકે, બરાબર કે નહીં? ઓકે। હવે અહીંયા એક વસ્તુ ક્લિયર કરીએ મિત્રો, અને આપણને આપ્યા છે 70 મેપ યુનિટ, 35 મેપ યુનિટ,
20 મેપ યુનિટ 15 મેપ યુનિટ બરાબર તો એના માટે અહીં એક સરસ મજાનો સૂત્ર મેં ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં દર્શાવેલું છે આનો ઉપયોગ આપણે કરવાનો થાય છે બરાબર થિયરી વખતે આની વર્ણન થઈ ગયું હશે ન થયું હોય તો કાંઈ વાંધો નહીં આજે એ વસ્તુ ક્લિયર થઈ જશે ઓકે શું કહે છે ફ્રીક્વન્સી ઓફ ક્રોસિંગ ઓવર ફ્રીક્વન્સી ઓફ ક્રોસિંગ ઓવર બરાબર એટલે કે પુનઃ સંયોજિત સજીવોની આવૃત્તિ કે પુનઃ સંયોજિત સજીવોની આવૃત્તિ અથવા તો સંતતિઓની આવૃત્તિ કારણ કે આપણે સંતતિ શોધવાની છે તો કે સંતતિઓની આવૃત્તિ શું કહે છે ટોટલ ઓફ રિકોમ્બિનન્ટ છેદમાં શું લખવાનું ટોટલ ઓફ પ્રોજેની ઇન્ટુ 100 મિત્રો આપણે ટકાવારી આવૃત્તિ પરસેન્ટેજમાં શોધાય અહીંયા જુઓ ટોટલ ઓફ રિકોમ્બિનન્ટ મતલબ કુલ સંતતિમાં પુનઃ સંયોજિત સજીવોની સંખ્યા કેટલી છે કુલ સંતતિમાં મળતા પુનઃ સંયોજિત સંતતિઓની સંખ્યા કેટલી બરાબર તો એ સંખ્યા લઈ લેવાની છેદમાં ટોટલ ઓફ પ્રોજેની મતલબ સમગ્ર સંતતિની સંખ્યા લેવાની બરાબર ઇન્ટુ 100 કરો બરાબર એટલે તમને બે જનીન વચ્ચેનું અંતર સેન્ટીમોર્ગન ગણો કે મેપ યુનિટ પ્રાપ્ત થતું જોવા મળે છે બરાબર ઓકે હવે અહીંયા જુઓ ટોટલ ઓફ રિકોમ્બિનન્ટ અથવા તો કુલ સંતતિમાં મળતા પુનઃ સંયોજિત સજીવોની સંખ્યા કેટલી છે તો આપણને પુનઃ સંયોજિત વાળા સજીવોની સંખ્યા કેટલી મળી 200 મળી કારણ કે +a +b વાળા બરાબર તો એ 200 આપણે મૂકી દઈશું મિત્રો રેડી સમગ્ર સંતતિઓની સંખ્યા કેટલી બરાબર તો કે સમગ્ર સંતતિઓ કેટલી છે તો આપણને કહી દીધું છે 1000 બરાબર સમગ્ર સંતતિઓની સંખ્યા કેટલી છે મિત્રો 1000 છે 800 અને 200 કરી તો બી આપણને 1000 સીધું મળી જશે ચલો ક્લિયર છે રેડી સોરી 1000 અને ઇન્ટુ 100 ચલો રેડી ઓકે તો અહીંયા આપણો આન્સર શું મળે છે મિત્રો 20 મેપ યુનિટ બરાબર એનો મતલબ આ બે જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે 20 મેપ યુનિટ કે 20 સેન્ટીમોર્ગન બરાબર એનો મતલબ 80% કિસ્સાઓમાં આ બંને જનીનો સાથે ઉતરી આવશે સંતતિમાં AB કે પ્લસ બરાબર પરંતુ 20% સંતતિઓ એવી હશે કે જેની અંદર પુનઃ સંયોજન વાળી ઘટનાઓ તૈયાર થતી જોવા મળે કઈ મિત્રો પુનઃ સંયોજન વાળી ઘટના જેમાં +a અથવા +b સાથે આવતા હોઈ શકે બરાબર જે આપણને કેટલા મળ્યા છે 200 એટલે કે 200 આપણને પ્રાપ્ત થયા બરાબર તો બે જનીનો વચ્ચેનું અંતર 20 સેન્ટીમોર્ગન અથવા તો 20 મેપ યુનિટ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ બરાબર તો અહીંયા મિત્રો ખાસ આ ટાઈપના જ્યારે એમસીક્યુ આવે બરાબર કે ત્યારે આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો થાય છે રેડી તો ક્લિયર છે મિત્રો હવે આવો એમસીક્યુ કન્ટિન્યુ આપણને બીજો આગળ આપેલો છે એટલે બે એમસીક્યુ ની જોડે ચર્ચા થઈ જશે એટલે પછી તમને વાંધો આવશે નહીં એટલે આ ટાઈપના પછીના જે એમસીક્યુ આવશે એ તમે સરળતાથી સોલ્વ કરી શકશો બરાબર તો એના પછીનો મિત્રો એવો જ એમસીક્યુ આપણે ફરીથી જોવાનો છે જેથી તમારું જે ટોપિકનું લેવલ છે આ ક્લિયર થઈ જાય હવે અહીંયા આપણને શું આપેલું છે ધ્યાન આપો મિત્રો કે ભાઈ ડ્રોસોફિલાના એક સંકરણમાં એક વિષમયુગ્મી સભ્ય જે ભૂખરું દેહ સમજો મિત્રો કેવું દેહ ભૂખરું દેહ જેને B+ સિમ્બોલ આપેલો છે અને લાંબી પાંખો એટલે VG+ સિમ્બોલ આપેલો છે બરાબર એટલે આ જે ભૂખરો દેહ જે ખરું મિત્રો અને લાંબી પાંખો એ બંને કેવા છે મિત્રો પ્લસ સિમ્બોલ એટલે પ્રભાવી વાળી સ્થિતિનું સૂચન કરે છે બરાબર કે નહીં તેને કાળો દેહ કયો મિત્રો કાળો દેહ અને અવશિષ્ટ પાંખો ધરાવતા સાથે સંકરણ કરાવવામાં આવેલ છે બરાબર હવે કાળો દેહ છે મિત્રો તો આપણે એને સ્મોલ b વડે દર્શાવી દઈએ અને અવશિષ્ટ પાંખો છે તો પેલો VG+ છે તો આપણે એને VG વડે એક સિમ્બોલ આપી દઈએ ખ્યાલ આવે છે કે નહીં સાથે સંકરણ કરાવવામાં આવે છે તો સંતતિની સરાસરી નીચે પ્રકારની છે મતલબ જે સંતતિઓ પ્રાપ્ત થઈ બરાબર એ નીચે પ્રમાણે આપણને ચાર અહીંયા રિઝલ્ટ આપેલા છે 1 2 3 and 4
બરાબર. તો પુનઃ સંયોજિત વસ્તીની આવૃત્તિ કેટલી? પુનઃ સંયોજિત વસ્તી આવે કે સંતતિ આવે, બરાબર, તો આવૃત્તિ કેટલી એ આપણે શોધવાની છે મિત્રો. બરાબર. હવે આ ટાઈપનો પ્રશ્ન આવે એટલે સૂત્ર આ જ લાગવાનું છે જે આપણે આગળના એમસીક્યુ માં ચર્ચા કરી ગયા, પણ પહેલા આપણે એની ગોઠવણી સમજીએ. હવે એને શું કીધું? જે સંતતિઓ મળે છે એમાં ભૂખરા અને અવશિષ્ટ. સમજો મિત્રો, ભૂખરા અને અવશિષ્ટ એટલે જો એક પિતૃ કેવો હતો? ભૂખરો દે અને લાંબી પાક વાળો હતો, પ્રભાવી વાળો હતો, બરાબર. જ્યારે બીજો પિતૃ કેવો છે? કાળો દે અને અવશિષ્ટ પાક વાળો છે, બરાબર. તો અહીંયા તમને ભૂખરો અને અવશિષ્ટ કીધું છે, ભૂખરો અને અવશિષ્ટ કીધો છે, મતલબ આ મિશ્ર પ્રકાર થયો. કયો પ્રકાર છે મિત્રો? મિશ્ર. એટલે અહીંયા આપણે B+ અને Vg સ્વરૂપે દર્શાવીએ તો એ આપણને કેટલા મળ્યા? 24 મળ્યા છે, બરાબર. એટલે આ આપણો ભૂખરો અને અવશિષ્ટ એ પુનઃ સંયોજિત થયા મિત્રો. કેટલા છે? 24 છે, બરાબર. બીજો જુઓ મિત્રો, કાળો અને લાંબી પાક એટલે જો આ કાળો દે બીજો પિતૃ અને લાંબી પાક એટલે આગળનો પિતૃ આપણો, તો સીધી વસ્તુ છે એ પણ મિશ્ર જનીન થયું મિત્રો. કેવો જનીન પ્રકાર થયો? મિશ્ર પ્રકાર થતો જોવા મળે છે, બરાબર. તો અહીંયા બી આપણે કાળો અને લાંબી પાક રેડી. તો ત્યાં આપણને રિઝલ્ટ કેટલું મળેલું? 26 26. તો આ બંને પ્રકાર કેવા છે મિત્રો? પુનઃ સંયોજિત છે, મતલબ પિતૃ કરતા અલગ રિઝલ્ટ આ બંનેમાં આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. ચલો ક્લિયર છે? ઓકે. તો બીજા જોઈએ, ત્રીજા નંબર ઉપર ભૂખરા અને લાંબી પાક. જો ભૂખરા દે અને લાંબી પાક મતલબ પિતૃના લક્ષણો ધરાવતો, તો કે ભૂખરા અને લાંબી પાક તો કેટલા છે? 126 છે, બરાબર. આ પિતૃ જેવા લક્ષણ થયા. કાળા અને અવશિષ્ટ પાક, કાળો અને અવશિષ્ટ પાક એ કેટલા છે મિત્રો? તો કે એ 124 છે. મતલબ આ બંને સેમ ટુ સેમ કોના જેવા છે? પિતૃઓ જેવા છે, બરાબર ને. આ બે સેમ ટુ સેમ પિતૃ જેવા છે અને આ બંને આપણને કેવા મળેલા છે? પુનઃ સંયોજિત મળેલા છે, બરાબર. તો અહીંયા આપણે બીજું કાંઈ જ નથી કરવાનું, આ જ સૂત્ર વાપરવાનું છે. પુનઃ સંયોજિત સજીવોની આપણે આવૃત્તિ શોધવી છે ને. જો પુનઃ સંયોજિત વસ્તીની આવૃત્તિ કેટલી? વસ્તી ગણો કે સજીવો ગણો કે સંતતિઓ ગણો, બરાબર કે નહીં? તો કે પુનઃ સંયોજિત સજીવોની આવૃત્તિ છેદમાં એટલે ઇઝ ઇક્વલ ટુ કુલ સંતતિમાં મળતા પુનઃ સંજીવોની સંયોજિત સંતતિઓની સંખ્યા કે સજીવોની સંખ્યા, બરાબર, છેદમાં સમગ્ર સંતતિની સંખ્યા કે સજીવોની સંખ્યા, બરાબર. અહીંયા લખીએ આપણે પુનઃ સંયોજિત સજીવોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ મિત્રો શું કીધેલું આપણને? પુનઃ સંયોજિત સજીવો, બરાબર, સંખ્યાની સોરી સજીવોની આવૃત્તિ આપણે શોધવાની છે ને, બરાબર. તો પુનઃ સંયોજિત સજીવોની સંખ્યા અને કુલ સજીવોની સંખ્યા ઇન્ટુ 100. ચલો ક્લિયર છે? ઓકે. હવે પુનઃ સંયોજિત સજીવોની સંખ્યા કેટલી? તો આપણે પુનઃ સંજીવો આ મળેલા બંને ભૂખરો અને અવશિષ્ટ, કાળો અને લાંબી પાક વાળા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણને 50 મળે. 6 4 10 1 2 4 1 5, બરાબર. તો કે 50 પુનઃ સંયોજિત સજીવો મળ્યા, બરાબર. નીચે આપણે શું લેવાના? કુલ સજીવોની સંખ્યા. આગળના એમસીક્યુ માં આપણને શું હતું મિત્રો? જુઓ, કુલ સજીવોની સંખ્યા તમને 1000 આપી દીધી હતી, બરાબર. અહીંયા આપી નથી પણ આપણે શોધી તો શકીએ છીએ ને, આપણે ટોટલ તો કરી શકીએ છીએ કે ભાઈ સંતતિઓ જે મળી એમાં 24 26 126 અને 124 મળે, પણ આ બંને પિતૃઓ જેવા હતા, આ બંને પુનઃ સંયોજિત હતા, બરાબર કે નહીં? તો આ બંનેનું ટોટલ કરીએ અને બંને બધાનું ટોટલ કરીએ એટલે કુલ સજીવોની સંખ્યા મળી જશે, બરાબર ને? ઓકે. તો યસ કેટલા મળે છે મિત્રો? 200 ને
50 બરાબર ને 100 અને 100 200 ને અને આ ટોટલ ફરી પાછું એટલે 50 એટલે 250 તો પિતૃઓ જેવા 250 પ્લસ કયા લેવા પડશે પેલા પુનઃ સંયોજિત બી લેવા પડશે કે નહીં 50 કારણ કે તમે નીચે આપણે શું લખી રહ્યા છે કુલ સજીવોની સંખ્યા ભાઈ સંતતિઓમાં તમને જેટલા પણ સજીવો મળ્યા છે બધાની સંખ્યા તો લખવી જ પડશે તો પુનઃ સંયોજિત અને પિતૃવાળા બંને આવી ગયા અને ઉપર શું લખી દીધું પુનઃ સંયોજિત સજીવોની સંખ્યા તો કે 50 હવે ઇન્ટુ 100 બરાબર એટલે અહીંયા આપણી સ્થિતિ શું થશે મિત્રો તો કે 50 માં 300 ઇન્ટુ 100 બરાબર રેડી ઓકે 16 ગુણ્યા 3 16 તરી 48 48 થયા તમે જોઈ શકો છો મિત્રો એટલે 16 પોઈન્ટ સમથિંગ આવવાનું છે બરાબર તમે કાઉન્ટિંગ કરજો બરાબર લગભગ 16.666 એન્ડમાં 7 જેવું આવે છે એટલે ઇક્વલી આપણે 16.700 રૂપિયા દર્શાવી શકીએ બરાબર તો આ એક પ્રોપર આપણે આન્સર આવતો જોવા મળે છે 16.666 વાળું પણ નજીક છે તમે જુઓ તો અહીંયા 16.7 આપણને આપેલા છે એક પોઈન્ટ આગળ આવે મેથેમેટિક્સ તમને એટલું તો ખબર હશે જ મિત્રો તો અહીંયા આપણો આન્સર શું બનશે 16.7 બરાબર પુનઃ સંયોજિત વસ્તીની આવૃત્તિ કેટલી તો કે પુનઃ સંયોજિત વસ્તીની આવૃત્તિ આપણને કેટલી મળી કુલ જે આવૃત્તિ હતી કુલ જે સજીવો હતા એમાંથી 16.7 જેટલા સજીવો આપણને પુનઃ સંયોજિત આવૃત્તિ વાળા પ્રાપ્ત થાય છે મતલબ કે જ્યાં પિતૃ કરતા અલગ પ્રકારની સંતતિ પ્રાપ્ત થતી જોવા મળે છે ચલો ક્લિયર છે મિત્રો તો આ રીતે આપણે સરળતાથી આ ટાઈપના એમસીક્યુ આ સૂત્રનો ઉપયોગ કરીને સોલ્વ કરી શકીએ છીએ ચલો રેડી છો ને મિત્રો ઓકે ગુડ એના પછી વાત કરીએ મિત્રો એના પછીનો એમસીક્યુ છે જુઓ રંગ અંધતાની વાહક સ્ત્રી હિમોફિલિક પુરુષ સાથે પરણે છે રંગ અંધતાની વાહક સ્ત્રી છે મિત્રો એટલે રંગ અંધતા મિત્રો આપણે જાણીએ છીએ એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલો પ્રચ્છન્ન ખામીવાળું જનીન છે જેને અહીંયા હું સ્મોલ સી વડે દર્શાવું છું એટલે એને જે વાહક સ્ત્રી છે એટલે એની અંદર સ્ત્રીની અંદર બે એક્સ લિંગી રંગસૂત્રો હોય તો બીજું એક્સ લિંગી રંગસૂત્ર પર કેપિટલ સી દર્શાવી દીધું છે જે પેલા ઉપર પ્રભાવી છે જેના કારણે એ સ્ત્રી પોતે વાહક છે પરંતુ રોગિષ્ટ નથી બરાબર ઓકે હિમોફિલિક પુરુષ સાથે પરણે છે મિત્રો હિમોફિલિયા એ પણ એક્સ લિંગી રંગસૂત્ર સાથે પ્રચ્છન્ન જનીન વાળો છે હવે નરની અંદર તો મિત્રો એક જ એક્સ લિંગી રંગસૂત્ર હોય એટલે એને તો જેવો એ સ્મોલ એચ મતલબ હિમોફિલિયા માટે આપણે દર્શાવીએ તો એ સીધો જ રોગિષ્ટ થઈ જતો હોય છે બરાબર તો હિમોફિલિક પુરુષ થઈ ગયો બરાબર પુરુષ માટે આપણને એવું નથી કીધું કે એ રંગ અંધ છે કે નહીં એટલે એ નથી એનો મતલબ હવે તેઓને 8 બાળકો થાય છે કેટલા બાળકો 8 બાળકો તો તેમાંથી કેટલા હિમોફિલિક અને રંગ અંધ બંને હશે સમજો મિત્રો તેમાંથી કેટલા હિમોફિલિક અને રંગ અંધ મતલબ બંને રોગની ખામી ધરાવતા બાળકો એવું આપણને સૂચન કર્યું છે બરાબર હવે તમે સમજો એમને 8 બાળકો થાય છે મિત્રો કેટલા બાળકો થાય છે 8 બરાબર સીધી વસ્તુ છે દરેક બાળક થવા માટેની સંભાવનાઓ કેટલી મિત્રો 4 છે કઈ 4 જે તમે આગળ પણ ચર્ચા કરી ગયા છો મિત્રો બરાબર કઈ 4 તો જુઓ x કેપિટલ C x સ્મોલ h બરાબર x સ્મોલ c x સ્મોલ h બરાબર કે નહીં ચલો ક્લિયર છે ઓકે હવે આ બાજુ આને જોઈએ x કેપિટલ C y x સ્મોલ c y મતલબ બે 50% માદા બાળક થવાના ચાન્સીસ છે 50% નર બાળક થવાના ચાન્સીસ છે આ તમે જાણો છો બરાબર હવે સમજી લો કે પ્રથમ બાળકમાં આ ચારમાંથી કોઈ પણ એક સિચ્યુએશન આવી શકે છે પ્રથમ બાળકમાં એમને બાળકો તો કુલ કેટલા છે 8 બાળકો છે પણ પ્રથમ બાળકમાં આ 4 સિચ્યુએશન બને છે હવે મિત્રો અહીંયા તમે જુઓ કોઈ એવી સિચ્યુએશન છે કે જેની અંદર હિમોફિલિક અને રંગ અંધ બંને હોય
હિમોફિલિક અને રંગગંધ બંને હોય એવી કોઈ સ્થિતિ છે ખરી? બરાબર. હવે એક પ્રશ્નાર્થ છે મિત્રો, તમને એમ થશે કે ચલો આમાં તો નથી સર, ઓકે ખબર પડી ગઈ કે બે નોર્મલ એક્સ છે અને એકમાં એટલે કે આ તો રંગગંધ છે જ નહીં અને આ હિમોફિલિયાથી પીડાય છે. બરાબર, ઓકે. પણ એક જ રોગથી પીડાય છે ને બંને એક સાથે નથી. બરાબર, આમાં એવું ક્યાંય નથી, આમાં એવું ક્યાંય નથી, કારણ કે આમાં એકલો રંગગંધ થાય છે પુરુષ એટલે કે એનો નર સંતાન, પણ હિમોફિલિયાનો પ્રોબ્લેમ આવતો નથી. બરાબર, આમાં તો બંને નથી. અમુક વિદ્યાર્થીઓને આમાં થોડો પ્રશ્નાર્થ થશે. એનો જનીન બંધારણ હું અહીંયા લખું છું, x small c x small h. બરાબર, એટલે અમુક વિદ્યાર્થીઓ તરત જ વિચારે ઓ સર આ તો બંને આવી ગયા રોગ સાથે. પણ એક વસ્તુ વિચારો મિત્રો કે અહીંયા સ્મોલ c છે, બરાબર, એટલે આ x ક્યાંથી આવ્યો? પેલા નર તરફથી મળેલો છે, x લિંગી રંગસૂત્ર. તો સીધી વસ્તુ છે, એ તો રંગગંધતાથી પીડાતો નહોતો, એનો મતલબ આ કેપિટલ એટલે કે આ x ઉપર શું આવેલો છે? પેલો કેપિટલ c આવેલો છે, મતલબ એ સ્મોલ c પર પ્રભાવિત થઈ જશે. બરાબર કે નહીં? તો કમસે કમ એ વાહક બની શકે છે પણ રંગગંધ તો બનતો નથી જ. ચલો ક્લિયર. બીજું, અહીંયા સ્મોલ h છે જે આ એના પિતા તરફથી મળ્યો આ છોકરીને, પણ એની માતામાં કેપિટલ h બી તો હોઈ શકે, તો એ રોગ પણ ન થઈ શકે. મતલબ અહીંયા શું કીધું? તેમાંથી કેટલા હિમોફિલિક અને રંગગંધ બંને હશે. તો અહીંયા તમે જોઈ શકો છો બેમાંથી વાહક બને છે પણ રોગ તો એક પણ આવતો નથી. ખબર પડે છે કે નહીં? તો એનો મતલબ શું થયો મિત્રો? આ ચાર બાળકો જે મતલબ પહેલું બાળક થવાના જે ચાર સંભાવનાઓ છે એમાંથી એક બે બાળકને હિમોફિલિક કે રંગઅંધ થતો નથી. એક બી બાળક હિમોફિલિક કે રંગઅંધ થતો જ નથી, બનતો જ નથી. તો જો પહેલા કોઈ આવો ઓપ્શન ન બનતો હોય તો આવા 8 વખત 8 બાળકો નિર્માણ પામે તો 8 વખત ઓપ્શન તો શું આવશે? કેન્સલ જ થશે, ઝીરો જ બનશે કે ભાઈ આવો કોઈ ઓપ્શન બનતો જ નથી કે જેમાં બાળકમાં હિમોફિલિક અને રંગઅંધ બંને સાથે આવે. બરાબર, તો પર્સન્ટેજ શું આવશે મિત્રો? 0%. એટલે આપણો આન્સર શું બનશે? એ બનતો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે 8 બાળકો કીધે એટલે આપણે કન્ફ્યુઝન થઈ ગયા કે ભાઈ વિચાર જ જવાના 8, પણ 8 વાર સિચ્યુએશન તો આ જ બનવાની છે. ખબર પડી? એટલે એ બાળક કોઈ જગ્યાએ એક સાથે બંને એટલે કે હિમોફિલિક અને રંગઅંધથી પીડાવાનો નથી. ચલો ક્લિયર? ઓકે. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? 0% વાળો આપણો આન્સર બનતો જોવા મળે છે. ઓકે, આગળ અહીંયા જો મિત્રો, જ્યારે કાળા પીંછા ધરાવતા સમયુગ્મી મરઘાને સફેદ પીંછા ધરાવતા સમયુગ્મી મરઘા સાથે સંકરણ કરાવવામાં આવે તો F1 સંકરણ ભૂરા પીંછા ધરાવે છે. મિત્રો આ પેલો ગુલબાસ વાળું થયું, લાલ અને સફેદ પુષ્પ વાળું. બરાબર, અને જેમ આપણે જોયેલું કે ગુલાબી રંગના F1 સંતતિમાં પુષ્પો પ્રાપ્ત થયા હતા. બરાબર, હવે અહીંયા આપણે એક સમજી લઈએ કે એ જ જનીન બંધારણ લો. ધારો કે ચલો ઓકે, કેપિટલ બી લઈએ, સમયુગ્મી ધરાવતો. બરાબર, કેપિટલ બી બરાબર, જે કેવા કાળા પીંછા ધરાવે છે. રેડી? અને કેપિટલ W કેવા? તો કે સફેદ પીંછા ધરાવતો. બરાબર, હવે મરઘાની જાતિ છે. હવે એમની વચ્ચે સંકરણ કરાવીએ તો સ્થિતિ શું બનશે મિત્રો? બરાબર, કેપિટલ B W. હવે કેપિટલ B પ્રભાવી હતો તો કાળા F1 સંતતિ પ્રાપ્ત થતી, અને જો કેપિટલ W પ્રભાવી હતો સફેદ રંગના મરઘા પ્રાપ્ત થતા F1 સંતતિમાં. પરંતુ અહીંયા F1 સંતતિમાં એને શું કીધું? સંકર જાત ભૂખરા પીંછા મળે છે. મતલબ આ નહીં આ પણ નહીં. તો આ કોનું ઉદાહરણ થયું મિત્રો? અપૂર્ણ પ્રભુતા. કોનું ઉદાહરણ થયું? અપૂર્ણ પ્રભુતા. બરાબર, તો હવે F2 માટે ચેકર્ડ બોર્ડ મિત્રો બહુ સરસ મજાનું. કેપિટલ R સોરી R થઈ ગયો, આપણે કેપિટલ B લેવાનું છે. જો કેપિટલ B કેપિટલ W, કેપિટલ B કેપિટલ W અને કેપિટલ W.
બરાબર. હવે તમે જોઈ શકો છો મિત્રો 25% કાળાવાળા, 50% ભૂખરાવાળા અને 25% સફેદ પીછાવાળા આપણે કહીએ મરઘાનું નિર્માણ થતું જોવા મળે છે. બરાબર. હવે શું કહે છે તો F2 પેઢીમાં 300 મરઘામાંથી એટલા મિત્રો 300 મરઘામાંથી કેટલા મરઘા ભૂરા પીછા ધરાવતા હશે, મતલબ કે જેનું જનીન બંધારણ કેપિટલ B કેપિટલ W હશે. બરાબર. તો 50% છે. કેટલા ટકા? 50%. તો સીધી વસ્તુ છે 50% છે તો 300 મરઘામાંથી કેટલા ભૂરા પીછા ધરાવતા હશે. બરાબર. તો તમે સરળતાથી વિચારી શકો છો કે 300 માંથી 50% તો કેટલા થાય? 150 થાય. કેટલા થાય મિત્રો? 150. બરાબર કે નહીં? ઓકે. આ વસ્તુ આપણે કરી ગયા છે પેલા 1/4 2/4 1/4. બરાબર. તો આ 2/4 છે આપણું 50%. રેડી. તો ત્યાં આપણને કેટલા તો કે 150 વાળો આન્સર પ્રાપ્ત થતો જોવા મળે. જો કે આ ઓપ્શન જ ખોટા છે મિત્રો, કારણ કે એનું કારણ છે કે 300 મરઘામાંથી કેટલા ભૂરા પીછા ધરાવતા હશે. તો 300 માંથી કીધું છે. રેડી. તો 300 થી નીચેના બધા આંકડા આવવા જોઈએ ને, પરંતુ અહીંયા 500 1000 1500 આપેલા છે. બરાબર. એ ઓછા આપ્યા હોય છતાં બી આપણું માઇન્ડ ક્લિયર હોવું જોઈએ કે આ રીતે આપણે સરળતાથી એને સોલ્વ કરી શકીએ છીએ. મિત્રો તમે જો આ બધા MCQ કેવા છે? આ હોય કે આ હોય. પેલો નવો હતો પુનઃ સંયોજિત આવૃત્તિ વાળો, પરંતુ આ બધા MCQ કેવા છે? થોડું દિમાગ લગાવવું પડશે. એટલે હવે તમે જ્યારે MCQ સોલ્વ કરો છો ત્યારે તમારે થોડું વિચારવાનું અને પછી MCQ ને સોલ્વ કરવાનું કે કઈ થિયરી સાથે સેટ થાય છે. 100% તમે એને સોલ્વ કરી શકો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો MCQ આપણે અભ્યાસ કરીએ. MCQ નંબર 31. કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ T સ્મોલ t, કેપિટલ R સ્મોલ r જનીન પ્રકાર ધરાવતા ચતુવિષમયુગ્મી છોડમાં બે જનીનો સંપૂર્ણપણે સંલગ્ન છે અને બે જનીનો મુક્ત રીતે વિશ્લેષિત થાય છે. મિત્રો ચતુસૂત્રી એટલે કે ચતુવિષમયુગ્મી છે એટલે આપણું જો જનીન અહીંયા વિચારીએ આપણે, બરાબર, તો આ રીતે થશે. કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ T સ્મોલ t, કેપિટલ R સ્મોલ r. બરાબર. આ રીતે આપણે વિચારી શકીએ. બરાબર. ઓકે. સંપૂર્ણ રીતે સંલગ્ન છે. બરાબર. હવે અને બે જનીનો મુક્ત રીતે શું થયા? વિશ્લેષણ પામે છે. સમજી લો કે આ બે જોડાયેલા છે અને આ બેનું મુક્ત રીતે વિશ્લેષણ થાય, કારણ કે આ બેની એકદમ નજીક નજીક ગોઠવાયેલા છે. બરાબર. એ રીતે મેં દર્શાવેલા છે. A અને B એકદમ નજીક નજીક છે, જ્યારે T અને R વચ્ચે નું એક અંતર જોવા મળી રહ્યું છે. બરાબર. બીજા છેડા ઉપર આવેલા છે એવું આપણે કહી શકીએ. બરાબર. મુક્ત રીતે શું થાય? વિશ્લેષિત થાય છે. આ છોડમાં કેટલા પ્રકારના જન્યુઓનું નિર્માણ થશે? જન્યુઓના નિર્માણની વાત કરીએ તો મિત્રો જન્યુ નિર્માણ માટે યાદ કરો પેલું સૂત્ર. નિર્માણ માટે સૂત્રનું યાદ શું છે મિત્રો? 2n, જ્યાં n વિષમ યુગ્મી જોડની વાત કરવાની છે. n is equal to વિષમ યુગ્મી જોડની વાત કરવાની છે. કોની? વિષમ યુગ્મી જોડ જન્યુ નિર્માણ માટે. બરાબર. હવે અહીંયા જુઓ મિત્રો, ખાસ તમે ધ્યાન આપજો. અહીંયા આપણને એક પ્રશ્નાર્થ એવો કરે છે. નોર્મલી તમે ચાર વિષમ યુગ્મી જોડ છે, ચાર જ છે ને, કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ T સ્મોલ t, કેપિટલ R સ્મોલ. એટલે તમે તરત જ 4 લઈ લેશો એટલે 2⁴ થશે. બરાબર. તો તમને આન્સર એમ કહી શકાય કે 16 જેવું પ્રાપ્ત થશે. કારણ 2 * 2 * 2 * 2 બધું 4 2 8 2 16. બરાબર. જ્યારે ઓપ્શનમાં 16 છે નહીં મિત્રો, એટલે તમને વાંધો ના આવે, પણ 16 આપેલો તમે 16 તરત જ ટીક કરી દેશો અને ત્યાં તમારો આન્સર ખોટો પડશે. કેમ? એને કીધું છે કે ભાઈ બે જનીનો સંપૂર્ણ સંલગ્ન છે, મતલબ એ છૂટા પડતા જ નથી. એનો મતલબ આનો કે આ બે જનીનો સંપૂર્ણ સંલગ્ન છે. બરાબર. તો આપણે જોવા જઈએ મિત્રો તો એને વિચારીએ છૂટા પડી ત્રણે, તો હવે કેટલા જનીન થયા? તો કે x y z 3 થઈ ગયા ને. આને સ્વીકાર લો કે આ બે જોડે જ છે, બેનું મુક્ત વિશ્લેષણ થવાનું જ નથી, સાથે જ ઉતરી આવવાના છે. તો a અને b તો જોડે જ રહેશે, તો એને એક જનીન તરીકે સ્વીકાર લો. તો હવે કેટલા થયા? 3 ચાન્સ રહે. તો કે n is equal to 3 થશે. તો કે 2⁵3 2 * 2 * 2. આન્સર શું થશે મિત્રો? 8.
તમને જન્યુઓનું નિર્માણ થતું જોવા મળે છે. હવે આપણી પેલી પદ્ધતિ સિમ્પલ સરળ વાળી આ જોડે છે, આ એક જનીન પેર જોડે છે, આપી દો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ આર સ્મોલ આર, capital R small r, capital R small r, capital R small r. 1 2 3 4 5 6 7 8. ચલો ક્લિયર છે મિત્રો, ખ્યાલ આવી ગયો. તો આ એક ચેક કરવાની પદ્ધતિ છે મિત્રો, પણ આપણે સરળતાથી આ રીતે વિચારી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? 8 બનતો જોવા મળે છે. રેડી? ઓકે, હવે અહીંયા આપણો 32મો પ્રશ્ન છે. જનીનો A અને B સંલગ્ન છે અને ડ્રોસોફિલાના રંગસૂત્ર પર 7 સેન્ટીમોર્ગન દૂર ગોઠવાયેલા છે. બરાબર? એટલે એક સિમ્પલ આપણે આવું વિચારી શકીએ કે A અને B જનીનો છે જેમની વચ્ચેનું અંતર થોડું B ઉપર લખીશું, કેટલું છે? 7 સેન્ટીમોર્ગન જેટલું અંતર છે. બરાબર ને મિત્રો? કેટલું? 7 સેન્ટીમોર્ગન અંતર છે. બરાબર? ગોઠવાયેલા છે. હવે આપણને એ વાક્ય ત્યાં પૂરું થઈ ગયું. જોજો મિત્રો, હવે અહીંયા શું આપ્યું છે? જનીન પ્રકાર ધરાવતી માદા. કયો જનીન પ્રકાર ધરાવતી માદા? હવે આને ભૂલી જાઓ. હા, બરાબર. તો કે કેપિટલ A સ્મોલ b, સ્મોલ a કેપિટલ b. બરાબર ને? જો કેપિટલ A સ્મોલ b, સ્મોલ a કેપિટલ b. આવી જનીન પ્રકાર ધરાવતી માદા અહીંયા આપણને આપેલી છે. મતલબ માદા કેવી થઈ ગઈ? તમે જોઈ શકો છો, વિષમયુગ્મિત થઈ ગઈ અને મતલબ કે મિશ્ર પ્રકાર થઈ ગયો, પુનઃ સંયોજન થયેલું છે. જો કેપિટલ A સાથે સ્મોલ b છે અને સ્મોલ a સાથે કેપિટલ b છે અને એમની વચ્ચેનું અંતર આપણને પહેલા કહી દીધેલું હતું કે A અને B વચ્ચેનું અંતર કેટલું છે? 7 સેન્ટીમોર્ગન છે. બરાબર? હવે આ માદાનું આ નર સાથે સ્મોલ ab, સ્મોલ ab એટલે સીધી વસ્તુ છે, આ રીતે થશે. બરાબર? આ માદાનું જનીન બંધારણ, આ નરનું જનીન બંધારણ. બરાબર કે નહીં? હવે નરની અંદર જન્યુઓનું નિર્માણ થશે તો કયો એક જ પ્રકારનો જન્યુ બનશે? કયો? તો કે સ્મોલ ab વાળો છે. બરાબર ને? જ્યારે માદાની અંદર મિત્રો, માદાની અંદર વ્યતિકરણ થાય. બરાબર? નોર્મલી જે ડ્રોસોફિલા માખી જે ખરીને એમાં આપણે જૂના સિલેબસમાં ને મારે વર્ણન આવતું અને તમે યાદ રાખી શકો છો કે નરની અંદર વ્યતિકરણ થતું નથી, જ્યારે માદાની અંદર વ્યતિકરણની ઘટના થાય છે. બરાબર? જો આ નર હોતો તો કેપિટલ A સ્મોલ b એક જન્યુ બનતો અને બીજો સ્મોલ a કેપિટલ b જન્યુ બનતો. બરાબર? પરંતુ આ માદા છે એટલે વ્યતિકરણ થવાનું, એટલે શું ઘટના બને? જો મિત્રો, કેપિટલ A સ્મોલ b, કેપિટલ A કેપિટલ b, વ્યતિકરણ થયું ને? સ્મોલ a સ્મોલ b, બરાબર, અને સ્મોલ a કેપિટલ b. હવે તમે જો મિત્રો, આ બંને જન્યુઓ પેલા પિતૃના બેઠા છે, આ બંને, અને આ બંને કેવા બન્યા? મિશ્ર બન્યા. હાલ ટેમ્પરરી તો આ બંને કેવા બન્યા મિત્રો? મિશ્ર બન્યા. બરાબર કે નહીં? હવે આ ચારે સાથે આ જોડાઈ શકે એટલે જો કેપિટલ A સ્મોલ a સ્મોલ b સ્મોલ b, એક આ બનશે. બરાબર? આ બાજુ કેપિટલ A સ્મોલ a કેપિટલ b સ્મોલ b, બરાબર? સ્મોલ a સ્મોલ a સ્મોલ b સ્મોલ b, એક આ બનશે. અને આ બાજુ સ્મોલ a સ્મોલ a કેપિટલ b સ્મોલ b. બરાબર? તો આ રીતે આપણને એક સંતતિઓ પ્રાપ્ત થતી જોવા મળે છે. બરાબર? પણ આ બંને મિશ્ર થઈ ગઈ. હવે 7 અંતર હતું મિત્રો, કેટલું? 7 સેન્ટીમોર્ગન હતું. બરાબર? તો એનો મતલબ એવો થયો કે જે આ મિશ્ર પ્રકાર જે છે, નવા પ્રકાર, એ આપણને કેટલા મળે છે? 7% મળે છે. બરાબર? કેટલા મળે છે? 7%. હવે આ જો પિતૃ કેપિટલ A સ્મોલ b, કેપિટલ A સ્મોલ b, બરાબર, અને એની સાથે પેલો સ્મોલ a સ્મોલ b જોડાયો તો આ આપણને પેલું 7% છે અને આ સ્મોલ a કેપિટલ b, સ્મોલ a કેપિટલ b, બરાબર, તો એ બંને આપણને કેટલા? તો કે 93% મળશે. હવે આપણને શોધવાનું શું કીધું છે? જુઓ, સંતતિઓ કેપિટલ AB અને સ્મોલ ab
કેપિટલ AB, રેડી ને? જો બીજી કોઈ જગ્યાએ કેપિટલ AB નથી આ ચારે ચારમાં, આમ જ છે કેપિટલ AB બરાબર, આ કેપિટલ AB અને એની સાથે સ્મોલ ab, એટલે આ સ્મોલ ab થઈ ગયું બરાબર. તો એનું પ્રમાણ કેટલું? તો જો મિત્રો આ બંનેનું થઈને કેપિટલ AB સ્મોલ ab સ્મોલ ab સ્મોલ ab એ બંને થઈને 60% બળે છે. તો પર્સનલી આની વાત કરીએ તો આ કેટલા ટકા થશે? 3.5% થશે, બરાબર કે નહીં? હવે આગળ વાત કરીએ કેપિટલ A સ્મોલ b, કેપિટલ A સ્મોલ b અને એની સાથે સ્મોલ a સ્મોલ b આગળ હોય તો આ પ્રકારના સ્વરૂપ પ્રકાર ધરાવતા હશે. હવે આ બંને થઈને 93% હતા, બરાબર. તો બંનેમાંથી આના ચાન્સ કેટલા છે? તો આનાથી હાફ થવાના 50% થશે. તો 50% એટલે 93 ના 50% એટલે 90 ના અડધા કેટલા થાય મિત્રો? 45, 46 અને 46.5 થાય કે નહીં? તો આ 3.5% અને આનો કેટલો? 46.5%, બરાબર. એટલે આપણો આન્સર અહીંયા ડી બનતો જોવા મળે છે કે ભાઈ કેપિટલ AB અને એની સાથે સ્મોલ ab આવવાના ચાન્સ કેટલા છે મિત્રો? તો કે 3.5%. એમ પુનઃસંયોજન પ્રમાણે 7%, પરંતુ સ્મોલ ab ના પણ ચાન્સ છે ને 7% માં, તો બંનેને હાફ આપણે ડિવાઈડ કરી દઈએ તો 3.5% આપી દીધો તો કે 3.5%, બરાબર. અને કેપિટલ A સ્મોલ b જે પિતૃ પ્રકાર છે અને એવો બીજો એક પિતૃ પ્રકાર કયો છે? માતાળો સ્મોલ a કેપિટલ b, તો એ બંને થઈને 93% છે. તો એ બંનેના હાફ એટલે તો કે 46.5% રહેતા જોવા મળે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણો આન્સર મિત્રો શું બનશે? દિલ્હી બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો? થોડું મથવું પડે, થોડું વિચારશો તો 100% તમે તમારા આન્સર સુધી પહોંચી શકશો. અને મિત્રો આવી નવી વાક્ય રચના વાળા જ્યારે એમસીક્યુ જ્યારે તમે સોલ્વ કરતા હો, બરાબર, તો શરૂઆતમાં તકલીફ પડશે, પણ એકવાર આવી ટ્રીક તમારા માઇન્ડમાં ડેવલપ થતી જશે પછી એ ટાઈપના એમસીક્યુ આવે એટલે તમે સરળતાથી એને જોતા હોત જ ક્લિયર કરી શકશો, બરાબર ને મિત્રો? હજુ પણ આપણે એ ટાઈપના બીજા એક એમસીક્યુ જોઈ લઈએ. ઓકે, શું કહે છે? જુઓ, લાલ અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિમાં સંકરણ દ્વારા લાલ અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિનું પ્રમાણ F2 પેઢીમાં 60 એમ 20 પ્રાપ્ત થાય છે. મતલબ લાલ 60 અને સફેદ 20 આપણને પ્રાપ્ત થાય છે. કઈ પેઢીમાં? F2 પેઢીમાં. પણ એમાં લાલ અને સફેદ એ વખતે સમયુગ્મી શુદ્ધ હતા. હવે શું કહે છે? વિષમયુગ્મી લાલ પુષ્પ ધરાવતી, વિષમયુગ્મી લાલ એટલે કેપિટલ R સ્મોલ r લઈ લો, આ વિષમયુગ્મી લાલ છે, બરાબર. વનસ્પતિ સાથે સ્વફલન કરાવવાનું છે એટલે કેપિટલ R સ્મોલ r, બરાબર ને મિત્રો? કેપિટલ R સ્મોલ r, બરાબર. એની સાથે કેપિટલ R સ્મોલ r નું સ્વફલન કરાવીએ તો ઘટનાક્રમ શું બને મિત્રો? જોઈ લઈએ આપણે. કેપિટલ R સ્મોલ r, કેપિટલ R સ્મોલ r, કેપિટલ R, કેપિટલ R, સમયુગ્મી લાલ, બરાબર. કેપિટલ R સ્મોલ r, વિષમયુગ્મી લાલ, કેપિટલ R સ્મોલ r, વિષમયુગ્મી લાલ, સ્મોલ r સ્મોલ r, સ્મોલ r સ્મોલ r એટલે કોના માટે? સફેદ માટે જવાબદાર છે. કોણ? સ્મોલ r સ્મોલ r. તો 1/4 આપણને સફેદ પ્રાપ્ત થાય છે, જ્યારે 3/4 આપણને આ 2 ને 3 3/4 આપણને કેવા? લાલ પ્રાપ્ત થાય છે. તો એને શું કીધું કે ભાઈ વિષમયુગ્મી લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિમાં સ્વફલન કરાવવામાં આવે તો સંતતિ ખાલી જગ્યા હશે. તો કે 3/4 લાલ હશે, મતલબ કે દર 4 માંથી 3 લાલ અને 1 સફેદ હોય. મતલબ સફેદ કરતા લાલ 3 ગણા અહીંયા હોય છે, બરાબર. તો અહીંયા તમને બધા રેશિયો જ આપેલા છે, એ રેશિયો આપણે જોવાના છે, બરાબર. તમે જો મિત્રો અહીંયા 72 લાલ અને 24 સફેદ કીધેલા છે, મતલબ 24 ના ડબલ તો કે 48 અને જો આગળ એકવાર વધારીએ તો 72 થશે મિત્રો, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ આ 3/4 નો રેશિયો ને આ 1/4 નો રેશિયો થતો જોવા મળે છે કે નહીં, બરાબર. તો આ એક આન્સર આપણો ક્લિયર થઈ ગયો. બીજા પણ જોઈ લઈએ મિત્રો. 40 અને 60 મિત્રો લાલ ઓછા સફેદ વધારે, રોંગ છે. 52 અને 48 મિત્રો આ તો સરખા જેવું થયું, જ્યારે લાલ તો 3/4 છે, સફેદ 1/4 છે, એ પણ વિચારવાનું. અને આમાં રેશિયો વધી જાય છે એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? એ બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે?
ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ 42માં એમસીક્યુ. મિત્રો આ થોડો માહિતી લક્ષી છે. થોડી માહિતી મેં તમને પહેલા આપેલી છે, થોડી આજે આપણે સુધારવાની છે, મતલબ એડ કરવાના છે. મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલ વટાણાના 7 લક્ષણોનું નિયમન, 7 વિરોધાભાસી લક્ષણો હતા, યાદ છે મિત્રો? કરતા જનીનોનું હાલમાં કેટલા જુદા જુદા રંગસૂત્રો ઉપર આવેલા હશે? મિત્રો એક માહિતી મેં તમને પહેલા આપેલી કે વટાણાના છોડ 7 જોડ રંગસૂત્રો ધરાવે છે. કેટલા જોડ? 7 જોડ રંગસૂત્રો ધરાવે છે. મેં એક થિયરીમાં આ વર્ણન કરેલું છે, બરાબર. પણ એ 7 જોડમાંથી કયા રંગસૂત્રોની પેર ઉપર પેલા 7 વિરોધાભાસી લક્ષણો માટેના જનીનો આવેલા છે એ આપણે ચર્ચા શાયદ નહોતી કરી, તો એ આજે ક્લિયર કરી દઉં કે ભાઈ એ સાથે 7 વિરોધાભાસી જે લક્ષણોના જે જનીનો ખરા એ તમારે યાદ રાખવાનું, બરાબર યાદ રાખવાનું છે ખાલી, કે રંગસૂત્ર નંબર 1, 4, 5 અને 7, બરાબર. પહેલું રંગસૂત્ર, ચોથું રંગસૂત્ર, પાંચમું અને સાતમા રંગસૂત્ર ઉપર એ 4 વિરોધાભાસી લક્ષણો માટેના જનીનોની ગોઠવણી થયેલી જોવા મળે છે, બરાબર. તો આ એક માહિતી લક્ષી છે, તમે એને યાદ રાખી શકો છો, બરાબર. સાથે સાથે મેં અહીંયા 43 અને 45માં એમસીક્યુ, આ 42મો છે, 43 અને 45માં એમસીક્યુ નું અહીંયા એટલા માટે એક હેડિંગ આપેલું છે કે છે સરળ મિત્રો, કસોટી સંકલનને લગતા એમસીક્યુ છે, બરાબર. પરંતુ એની વાક્ય રચનામાં ક્યાંક થોડી ભૂલ છે, બરાબર. તમે કન્ફ્યુઝ નહીં થતા, બરાબર. સરળતાથી સોલ્વ થઈ જાય છે. બંનેમાં વાક્ય રચનામાં થોડી ભૂલ છે, બરાબર. એમાં થોડો સુધારો કરી લેશો એટલે તમને વાંધો આવશે નહીં, બરાબર. તો અહીંયા મિત્રો આપણે લગભગ બધા જ એમસીક્યુ જે આજે ચર્ચા કરી એ તમને ક્લિયર થઈ ગયા હશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આ ટાઈપના નવા કંઈક એમસીક્યુ પર ચર્ચા